મિત્રો, કાલે અમારા ગામમાં સોમવારના દિવસે 1.25 લાખ બીલી અર્પણ કરવામાં આવી શંકર ભગવાનને. અને આ બધું થયું છે તો અમારા ગામના મધુભાઈ કાકડિયાએ બીલીપત્રનું આયોજન કરેલું હતું. જેઓ તે વડોદરા રહે છે, પણ બીલી એ પટેલ મધુભાઈ કાકડિયાએ ચડાવી છે. પણ સપોર્ટ અમારા આખા ગામનો હતો ભાઈ, કારણ કે અમારા ગામમાં છે ને બીલીના ઝાડવા છે પણ 4-5 છે, ઓછા ઝાડવા છે. તેથી અમે 20-25 કિલોમીટર આગા 2 ટ્રેક્ટરો લઈ અને બીલીના ઝાડવા કાપી અને એના છોડવાને ડાળુને લઈ આવ્યા હતા. અને રાત્રે 9 વાગ્યે અમે બીલી ખૂટી અને આખું ગામ બીલી ખૂટવામાં હાજર હતું, બહેનો ભાઈઓ બધાય. અને કથાનું આયોજન રાખેલું હતું, તો પ્રસાદ પણ લીધો હતો. અને સવારમાં આ રીતે અમે બીલીનું આયોજન કરેલું અને બપોરનો જમણવાર પણ રાખેલો. અને આખા ગામે છોકરાઓએ, બહેનોએ, ભાઈઓએ બધા. તો આ રીતે અમે ગામનાએ અને એ પટેલ પરિવારે બીલી ચડાવી મિત્રો, ને સાસા હૃદય, પ્રેમ, લાગણી, ભાવનાથી બીલી ચડાવી. પણ આ કાંઈ ન હોય ને તો એ બધું ખોટું છે. કેમ કે એક લોટા જલ ઓર મન મેં હજારો सल તો कैसे मिलेगा फल, वो तो वैसा बोओगे ऐसा ही मिलेगा फल, फिर चाहे चढ़ाવો એક લોટા જલ. એટલે તમારા કામ હોય કાળા તો પછી શું કરે માળા, એ તો ભોગવવું જ પડે મારા વાલા, એ તો ભોગવવું જ પડે. કહેવાય છે ને કે પીપળાના પાનથી શરૂ થતી જિંદગી તુલસીના પાન પર અટકે છે. પીપળાના પાનથી શરૂ થતી જિંદગી તુલસીના પાન પર અટકે છે. અને આ બસ બંને વચ્ચે જીવન ક્યાંય ભટકે છે. પણ જો એમાંય મળી જાય પાન બીલીપત્રનું, એમાંય મળી જાય પાન જો બીલીપત્રનું, તો આ જીવ શિવના શરણોમાં જઈને અટકે છે. મહાદેવ મહાદેવ મહાદેવ.